તો બીજી તરફ આપણે વાત કરીએ હવે વડોદરાની, તો બાલાજી એજ્યુકેશન કેમ્પસ ખાતે રાત્રિ બિફોર નવરાત્રિની ઉજવણી કરવામાં આવી છે. વડોદરા શહેરના તરસાલી હાઈવે પાસે આવેલા તિરુપતિ ગ્રુપ ઓફ કોલેજના બાલાજી એજ્યુકેશન કેમ્પસ ખાતે વિદ્યાર્થીઓ તેમજ તમામ સ્ટાફ માટે હર વર્ષની જેમ આ વખતે પણ રાત્રિ બિફોર નવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તિરુપતિ ગ્રુપ ઓફ કોલેજના પ્રેસિડેન્ટ ગિરીશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી અને મા અંબેની ભક્તિભાવપૂર્વક આરતી ઉતાર્યા બાદ વિજેતા વિદ્યાર્થીઓને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન તેમજ સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોલેજ મેનેજમેન્ટના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં નવરાત્રિની મજા માણી હતી. આજે અમારા ત્યાં ગરબા આયોજન રાખવામાં આવ્યું હતું બાલાજી કોલેજ ઓફ નર્સિંગની અંદર તરસાલી બાયપાસ, અને અમારા ત્યાં સિક્યુરિટીનું પણ ધ્યાન રાખેલું છે અને અમારા ત્યાં બહુ જ અલગ અલગ નવા ફેસ્ટિવલ થાય છે. અને આજે ગરબાનું આયોજન હતું તો અમારે ત્યાં બેસ્ટ ડાન્સિંગ, બેસ્ટ એક્શન અને બેસ્ટ કોસ્ચ્યુમનો પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો, જેમાં મારો પોતાનો સેકન્ડ રનરઅપ આવ્યો છે બેસ્ટ ડાન્સિંગની અંદર. અને બીજા બધા પણ ફેસ્ટિવલ અમારા ત્યાં બહુ સારા થાય છે અને અમારા ત્યાં 9 દિવસ બહુ સારી રીતે માતાજીની આરતી પણ થાય છે અને બીજા અલગ અલગ કોમ્પિટિશન પણ થાય છે. જે હમણાં ગણેશ ઉત્સવ હતું ત્યારે અમે લોકોએ 5 દિવસ ગણપતિની આરતી કરી, ત્યાં અમે લોકો પૂજન કર્યું, અમે લોકોએ શું કહેવાય આપણે એટલે તિરુપતિ ગ્રુપની ઇકાઈ બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત હતું આ પ્રોગ્રામ. બાલાજી એડ્યુકેશન કેમ્પસમાં આયોજન હતું રાત્રિ બિફોર નવરાત્રિનું. રંગતાલી નામ હતું. એ આપણે 3 વર્ષથી કેમ્પસમાં કરીએ છીએ. સંસ્થાના ચેરમેન છે શ્રી ધર્મેશ પટેલ સર, સંસ્થાના પ્રેસિડેન્ટ છે શ્રી ગિરીશ પટેલ સર, એમના સહયોગથી આ કાર્યક્રમ થાય છે. બાલાજી કેમ્પસમાં બાલાજી કોલેજ ઓફ લો, બાલાજી કોલેજ ઓફ ફિઝિયોથેરાપી, બાલાજી કોલેજ ઓફ નર્સિંગ, બાલાજી કોલેજ ઓફ કોમર્સ, સાયન્સ, ટેકનોલોજી, તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગ, આ બધાના વિદ્યાર્થીઓ 700 से अधिक વિદ્યાર્થીઓ અહીંયા પાર્ટિસિપેટ કરીએ છીએ આ પ્રોગ્રામમાં અને ખૂબ સરસ આયોજન થયું છે. જજમાં આપણે 2 કૃષ્ણાભાઈ છે, એમના તરફથી 2 કોરિયોગ્રાફર આવ્યા હતા અને ચીફ ગેસ્ટની કેટેગરીમાં જિગ્નિશા વૈદ્ય મેડમ અને નેહા મેડમ હતા. એ માસ્ટર્સ ઓફ પરફોર્મિંગ આર્ટ છે MS યુનિવર્સિટી તરફથી અહીંયા